ફર્સ્ટ ટર્નઆઉટમાં રાજકોટ ફાયર બ્રિગેડમાંથી એક ફાયર ટેન્ડર અહીંયા આવ્યો હતો અને અહીંયા આવીને જોયું તો આગ થોડી સ્પ્રેડ થઈ ગઈ હતી, માટે સપોર્ટિંગમાં બીજા ફાયર ટેન્ડર બી બોલાવેલા હતા. રાજકોટ ફાયર બ્રિગેડના 2 ફાયર ટેન્ડર, સાપર વેરાવળનો 1 ફાયર ટેન્ડર, ગોંડલ નગરપાલિકાનો 1 ફાયર ટેન્ડર, એમ કુલ મળીને 4 ફાયર ટેન્ડર અમે અહીંયા ઘટના સ્થળ પર હમણાં કામગીરીમાં લાગેલા છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે. કેટલો સમય લાગી રહ્યો છે? જી, હજુ સમથિંગ 2 કલાક જેવું તો હજુ લાગે, કેમ કે નજદીકમાં કોઈ બી પાણીનો કોઈ સોર્સ નથી, માટે પાણી ભરવા માટે સાપર ફાયર સ્ટેશને જવું પડે છે, માટે ટાઈમિંગ થોડું લેશે. હાલ કેટલી ગાડી ઘટના સ્થળ ઉપર છે? 4 ફાયર ટેન્ડર અહીંયા ઘટના સ્થળ પર છે અને 30 થી વધારે જવાનો અમારા હમણાં કામગીરીમાં જોડાયેલા છે. આગ કેટલા વાગે લાગેલી હતી? જી, આ રાજકોટ ફાયર કંટ્રોલ રૂમને 3:34 કોલ મળ્યો હતો અને હજુ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ? ના, હજુ સુધી માલિક દ્વારા અમને કઈ જણાવવામાં આવ્યું નથી, પણ પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોઈ શકે છે.